હાકરિયા ટોડાની દેવી એ મારી પાટડી બજાણાના શોકની દેવી મારી શક્તિ તન વટાવું શક્તિ પૂજાય જેને માંડ્યા મંડાળ નું ધર્મ કહેવાય આધિ અનાધિની ઈશ્વરી મહામાયા કે જેને બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવાને જેને આ ધરતીની માથે જેને પ્રગટ કર્યા એવી મહામાયા પણ રાજા હોય રંક હોય કે ભિખારી હોય જ્યારે માથે વિપદની વાદળી સડે ને સાહેબ ત્યારે બધાએ માનું ચરણ લીધું છે એવી જ માં ભગવતીની જો વાત કરીએ તો સિદ્ધપુર પાટણની મારી પાસે કરણ વાઘેલાનું એક દી રાજ હતું સાહેબ એના રજવાડાની માલપા હરપાલ તે મકવાણો અશ્વરપાલ તરીકે ઘોડાહાઈની માલપા રે ખાઈ પીવે મજા કરે પણ કરણ વાઘેલાની સામે નજર કરે એટલે કરણ વાઘેલો જેમ ફૂલનો છોડ પાણી વગરનો હુકાય એમ સિદ્ધપુર પાટણના ધણી રાજા એ કરણ વાઘેલાનો દેહ કાયમ માટે મંડી ગયો હુકાવા છે એક દી હરપાલ દે મકવાણાએ કરણ વાઘેલાને કીધું કે રાજાન મહારાજ આપ ગુજરાતના ધણી છો અને કાયમ માટે તમારો દેહ હુકાય છે તમારી માથે એવી તો કઈ દુઃખની વેળા છે તેથી કરણ વાઘેલાએ હરપાલ દે મકવાણાને કીધું કે ભાઈ અંતરના ઊંડાણની એનો કોઈ વેદુ મળે તો વંચાય ગામના ચોરે નો ચિતરાય મારા ચિત્તની વાતો સંકળાય બાપ હરપાલ હરપાલ મારા ભીતરની માલપા મારા હૃદયમાં જે દુઃખ છે ને એનું દુઃખનું નિવારણ કોઈ લાવે એમ નથી તેથી હરપાલ દે મકવાણાએ કીધું કરણ વાઘેલાને કે રાજન પણ તમે દુઃખની વાત તો કરો ભાઈ મારા સિદ્ધપુરની માલપા એવું ભયંકર દુઃખ છે રાજ પડે એટલે મારી એક રયત ઓછી થાય છે એક માણસનું મૃત્યુ થઈ જાય છે હરપાલ દે મકવાણાએ કીધું કરણ વાઘેલા રાજ પડે એટલે માણા મરે હા દરરોજ રાજ પડે એટલે મારી એક રયત ઓછી થઈ જાય છે એ કઈ રીતે ભાઈ રાતના 12 નો ટાઈમ થાય આપને ટેકો દેવો આકાશ માર્ગેથી બાબરો ભૂત આવી અને દરરોજ મારી એક રેતનું ભક્ષણ કરી જાય છે આ દુઃખનું કોઈ નિવારણ લાવે એવું મને મળ્યું નથી ને મને મળશે નહીં તેથી હરપાલ દે મકવાણાએ કીધું કે કરણ વાઘેલા હવે જ્યાં સુધી તમારા દુઃખનું નિવારણ ન લાવું ને તો મને ક્ષત્રિય પુરાણે ખોટ લાગે છે રાત વિતે મારી જગદંબા દિવસ ઉગે એ બોલો પ્રભાત નો મારી આધિયા શક્તિ મારી પોર બને વીતી ગઈ દિવસ ઉગ્યો ઘોડાહાઈની માલબા થઈને હરપાલ દે મકવાણા વિચાર કરે આ દુઃખનું નિવારણ કઈ રીતે લાવવું આમ કરતા કરતા બપોરના 12-1 નો સમય થયો સૂર્યનારાયણ નમી અને રાંદલના ઓરડે જવાની તૈયારી કરી રહ્યા છે 5 વાગ્યાનો સમય બન્યો
અને કરણ વાઘેલા કચેરી ભરીને બેઠા છે. વચ્ચે જઈને હરપાલ ને મકવાણાએ કીધું, મહારાજ મહારાજ તમારી ઘોડાહાણીની માલમાં તમારા અશ્વનું મેં ખૂબ ધ્યાન રાખ્યું. આજ મારે પરમાટી ખાવાનું મન થયું છે. તેથી કરણ વાઘેલાએ કીધું, હરપાલ દે આપણા ઘોડાહાણીની માલમાં ઘેટા બાંધ્યા છે ને, 2-4 ઘેટા. પહેલાના રાજા મહારાજાઓ ઝાઝા અશ્વ બાંધ્યા હોય ઘોડા, એટલે ઘોડાહાણીની માલમાં એવા ઘેટા રાખે. અશ્વને કોઈની નજર ન લાગે, ઘેટા એવા રાખે છે. કરણ વાઘેલાએ કીધું, હરપાલ પરમાટી ખાવાનું મન થયું, ઘોડાહાણીની માલમાં 5-7 ઘેટા બાંધ્યા છે, એમાંથી ગમે એકાદો ઘેટો લઈ જાય. સંધ્યા ટાણું એટલે સૂર્યનારાયણ હાથમી ગયા. એવા સમયે ઘોડાહાણીની માલમાં નજર કર્યો, એક ઘેટો જેને નજરમાં આવ્યો. રાતના 10 વાગ્યા સાહેબ. નાઈ ધોઈ દેહને પવિત્ર કરી કેળની માલમાં કાળા ચંડી તલવાર રહી ગઈ છે, સોનાની મૂઠ વાળી કટાર રહી ગઈ છે. ઘોડાહાણીની માલમાં જઈ અને ઘેટાના ડોકે બાંધેલો દોયડું છોડીને બગલની માલમાં ઘેટાને નાખીને માથે અંધાર પછેડો ઓઢી રાતના 11 વાગે સિદ્ધપુર પાટણના રજવાડામાંથી માલમાંથી નીકળ્યા. ક્યાં જાય? રાતના 12 વાગ્યા એટલે સિદ્ધપુર પાટણના શમશાનની માલમાં ગયા. એક બાજુ માણસનું સપ બળે છે, એ સપના અંજવાળે ઘેટાનો વધ કરી અને ઘેટાના દેહને ઓલી હળગતી અગ્નિ હતી એની માથે શેકીને એના 4 ભાગ કર્યા. એને ખાવું નતું, 4 ભાગ કરીને ચારેય દિશાએ એક ભાગ ઉડાડી અને 3 તાળી પાડીને હરપાલ દે મકવાણાએ કીધું કે એ ભૂખ્યા દુખી આત્મા જે આ શમશાનમાં ભટકતા હોય જમી લેજો. બાપાજુ હરપાલ દે મકવાણો તમને જમાડો છું. આટલું કહી અને હરપાલ દે ઉભા રહ્યા. ઘટના હવે એવી બને છે, આકાશમાંથી જમણો ખાલી હાથ આવ્યો સાહેબ. હાથમાં લાલ ચૂડી પહેરી છે, એમના દાંડિયા જેવો હાથ છે ને આકાશમાંથી કેવી અવાજ થયો, હરપાલ! તાળી તાળી પાડીને એમ કહે છે કે જે ભૂખી દુખી આત્મા ભટકતા હોય જમી લેજો. લાઈ મને ભૂખ લાગી છે. કઈ હતું નહીં, હતું તો 4 ટુકડા નાખી દીધા હતા. હરપાલે આકાશમાં નજર કરી, દેખાડો નહીં, ખાલી એક હાથ. રાતનો 1 વાગ્યો છે. હરપાલ દે 2 હાથ જોડીને કીધું કે તમે જે હોય તે. હવે મારી પાસે કઈ છે નહીં, હતું તો મેં બધું વેચી દીધું. આકાશમાંથી કેવી અવાજ થયો, હરપાલ એ ભૂંગા પહુની બલી તો દુનિયા ચડાવે, આ તારી કંકુ જેવી કાયા રહી તને ક્યાં કાયમ આવવાની છે? હાથમાં કટાર છે ને, તારી કાયામાંથી એકાદો ટુકડો કાપીને શેકીને દઈ દે મને, મને ભૂખ લાગી છે. આહા, પણ ક્ષત્રિય રાજાઓ છે. આ તમે જે કોળી સમાજ જોઈ તો વટલાણા પછી જે તળપદા ચુવાણિયા જે કઈ કોળી સમાજ, બાકી તમે ક્ષત્રિય જ છો. લાગે ને કોઈને ચૌહાણ અટક લાગતું, કોઈને રાઠોડ લાગતું, આ બધી ક્ષત્રિય શાખા છે. લાય બાપ, આ પંચમા ભૂતનું પૂતળું કાલ માટીમાં મળી જાય છે. એ મૂંગા પહુનો વધ કરીને તો દુનિયા આખી માણાને જમાડે. આ તારી કંકુ જેવી કાયા રહી કાલ પડી જાય છે, એમાંથી કઈક મને દઈ દે. કટાર કાઢ્યો છે, જમણા પગની પીંડી કાપી અને શેકી અને જમણા હાથમાં દીધી. હાથ અદ્રશ્ય બની ગયો, ત્યાં તો ડાબો હાથ આવ્યો છે. હરપાલ લાઈવ મને હજી ભૂખ છે. પછી હરપાલ મનની માલમાં વિચાર કરે કે આ કોઈ ભૂત પલિત નથી, કોઈ દેવતા આજે મારી પરીક્ષા લેવા બેઠા છે. હરપાલ મકવાણાએ મસ્તક નમાવી અને પછી કાળા ચંડી તલવાર એક હાથ મૂઠ ઉપર ને એક પીસી ઉપર ગરદન ઉપર ઘા કરવા જાય, ત્યાં તો 20 ભુજા 9 હથો હવદ અને મારી આદિયા શક્તિ આવી.
દીકરો યાદ કરે અને દેહનું બલિદાન દેવાની તૈયારી હોય અને જો સિદ્ધપુર પાટણના શમશાનમાં મારી શક્તિ ઉતરી હોય, એ આમાં જેટલા શક્તિના ભુવા પટિયાર બેઠા હોય એને આવા ટાણે એક એક આંકલો નો આવે તો તેના કુળમાં શક્તિ નો અને મારી આદ્યા શક્તિએ બે હાથને એમ પકડીને એટલું બધું ખમા, સિદ્ધપુર પાટણનું શમશાન ગાજવા મળી ગયું. ભીષણ વાળી નીતરું મસ્તક કરીને બેઠા હતા. આમ નજર કરી વેશભૂષા સૂર્ય અને ચંદ્રના તેજને ઝાંખું પાડે આવું માં ભગવતીનું મુખ મલક 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 મલક. ખમા બાપ. હરપાલ દેવ ઉભા થઈ બે હાથ જોડીને કીધું, દેવી કોણ છો? હરપાલ, મને નો ઓળખી બાપ? તારા બાપ કેહરદે મકવાણાની કુળદેવી, તારી કુળ ગોત્રની માતા હું આદ્યા શક્તિ છું. ઓહો હરપાલ, તારી માથે પ્રસન્ન થઈશું. માગી મારી હું શું છું? નહીં કાંઈક માગ. મારી માગું એટલું, મારો રાજા છે જેનું અનાજ હું ખાઉં છું. મારો રાજા દુખી છે. આ નગરીની માલમાં બાબરો ભૂત આવીને દરરોજ એક માણાનું ભક્ષણ કરે છે, એક આત્માનો હંસ કરે છે. મારી એના માટે તેથી મારી આદ્ય શક્તિ એના હાથમાં જે તલવાર હતી હરપાલ તે મકવાણા આપી. લે હરપાલ, હરપાલ આજ રાત વીતી ગઈ, કાલ રાત વાગ વીતે, રાત્રે 12 વાગ્યાનો સમય બને, બાબરો ભૂત આકાશમાંથી હેઠો આવે ને એટલે શમશાનની માલપા જેવો ઉતરે એની સામે ઉભો રહીને ગેબી અવાજ કરજે કે બાબરા ભૂત, જ્યાં સુધી હરપાલના ખોળિયામાં પ્રાણ છે ને ત્યાં સુધી હવે તારી સત્તા નથી, ગામના ઝાપામાં તો દાખલ થઈ. એ આટલું બોલીશ એટલે બાબરો ભૂત તારી સામે ગડગડતી દોઢ મેકશે. બાબરો ભૂત દોડે એટલે એની સામે તું દોડજે અને એને બથમાં લઈ લેજે. પણ મારી એની તાકાત, હું કાળા માથાનો માનવી, તારે નથી જોવાનું. પણ રાતના 1 વાગ્યાથી બેયનું યુદ્ધ મંડાયા શમશાનમાં. રાતના 4 વાગે અનુ આદ્ય શક્તિ એમ કહું, હરપાલ દે વાર કર, એ તલવારની વાર કર, અને જો બાબરા ભૂતનો ચોટલો કાપી લઉં તું આદ્ય શક્તિ. તલવાર આપી, આશીર્વાદ આપી અને માં ભગવતી શક્તિ આકાશ માર્ગે વહી ગયા. હરપાલ દે મકવાણા ખોડાહાંડની મારી પાસે નિદ્રાના હાથીને બની ગયા. હવે બીજા દિવસ ક્યારે ઉગે એની વાટ જોઈ. દિવસ ઉગ્યો, નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અશ્વની જે કાંઈ સેવા પૂજા કરતા હતા નિરણ નાખે પાણી પાય. રાત વીતી. રાત્રે 9, 10, 11 ને 12 નો સમય થયો એટલે માં ભગવતી આપેલી તલવાર હાથમાં લઈ અને શમશાનની માલપા કાળો અંધાર પર શેડો ઓઢીને બેઠા. આકાશની માલપા વાદળ મંડાઈ ગયા, વીજળીના કડાકા થયા ને આ બાબરો ભૂત ઉતર્યો. જેવો ઉતર્યો એટલે કાળી કામળી ઓઢી હતી અને એક બાજુ ઘા કરી હાથમાં ખુલ્લી તલવાર લઈને ઉભા રહ્યા. ગયે બાબરા
સંભાળ. હવે જ્યાં સુધી આ ખોડિયાની માલમાં પ્રાણ છે ને ત્યાં સુધી તારી તાકાત નથી કે તું આ સિદ્ધપુરના ઝાપામાં પગ મેકી. ઓહો, આટલું કીધું ત્યાં બાબરો ભૂત બે હાથની મુઠ્ઠીઓ વાળીને ગડગડતી દોટ મેકી. એ સામેથી બાબરો ભૂત ને આ બાજુથી હરપાલ દે મકવાણા નીકળ્યા. જંગલની માલમાંથી ગજરાત કહેતા હમ હમા હાથી આવી જાય એવું યુદ્ધ મનાનું. ઘડીક બાબરો ભૂત હરપાલ દે મકવાણાને પાડી દે, થોડીક વાર હરપાલ દે મકવાણા બાબરા ભૂતને પાડી દે. આમ કરતા કરતા રાતના 2, 3, 4 નો સમય બન્યો અને મારી આદિયા શક્તિએ કીધું હરપાલ, શક્તિએ કીધું હરપાલ, હરપાલ કીધું જય આદિયા શક્તિ કરીને તલવારનો ઝાટકો માર્યો. તલવારનો બાબરા ભૂતનો ચોટલો મારી આદિયા શક્તિએ કાપી નાખ્યો. હરપાલ તે મકવાણાના જમણા હાથમાં તલવાર, ડાબા હાથની માલમાં બાબરા ભૂતનો ચોટલો. જેવો ચોટલો કપાણો એટલે બાબરો ભૂત ઢીસણ વાળી 2 હાથ જોડી અને કહેવા માંડ્યો કે હરપાલ, હરપાલ એ તારી ગા તારો કૂતરો મને મારો ચોટલો આપી દે કે એમ ન મળે તો અત્યારે વિયો તો હવે કાલ આવજે. બાબરો ભૂત વિયો ગયો. પણ ચોટલો લઈ અને હરપાલ દે મકવાણા ઘોડાહાણની માલબા થઈને ચોટલાને પોતાના વસ્ત્રો પડ્યા હતા એની અંદર મેકી દીધો. દિવસ ઉગ્યો. કરણ વાઘેલા રજવાડાની માલમાં બેઠા ત્યાં જઈને કીધું કા રાજાન, આજ કોઈ માણા મર્યું નથી. એ તો હવે સૂર્ય અને ચંદ્ર રહેશે ત્યાં સુધી નહીં મળે. પણ કરણ વાઘેલાને મોજના તોરા છૂટી ગયા. કચેરીની માલમાં બોલ્યા હરપાલ દે મોઢે માગી લ્યો, તમને ઠીક પડે, તમારી માથે હું પ્રસન્ન છું. મહારાજ આજ એક દિનો મને મુદત આપો, કાલ માગી લઈશ, મને જે ઈચ્છા પડશે. દિવસની આઠમો રાત પડી. 11-12 નો સમય છે. શમશાનની માલપા થઈને માતાજી આદ્ય શક્તિને યાદ કર્યા એટલે માં ભગવતી આવ્યા. કારબાલ મારી તારી દયા. પણ માં એક બાજુ બાબરો ભૂત ચોટલો લેવા મને 1 વાગ છે એટલે આવશે ને એક બાજુ મારા રાજાએ મને કીધું છે કે તને ઠીક પડી માગી લે. ત્યારે માતાજી આદ્ય શક્તિએ કીધું કે હે ક્ષત્રિય, હે રાજા, તારે કોઈ કામ કે મારા ગામ હોય તો હું થોડીક અહીંયા અશ્વપાલની નોકરી કરું. તો હા ભાઈ, બાબરો ભૂત આવે એટલે એને એમ કહે છે કે એક રાત પૂરતો ઘોડો બની જાય, એટલે ઘોડો બની જાય છે. અને રાજાને કચેરીમાં જઈને કહે છે કે એક રાતમાં જેટલા ગામના તોરણ બાંધવું એટલા ગામ મારા. આટલું કહીને માતાજી વિયા ગયા. બાબરો ભૂત આવ્યો 1 વાગ્યો એટલે રાજાને મારો ચોટલો આજ નહીં કાલ આવે. ગરજને અકલ ન હોય, પાછો દિવસ ઉગ્યો. કચેરી ભરીને બેઠા હતા. પાછા કચેરી એમ જઈને કીધું કે રાજા, તમે મને માગવાનું કીધું તું ને કે આ તમને ઠીક પડે માગી લ્યો. કે રાજા માગું એટલું, તમે ગુજરાતના ધણી છો. કાલની રાત પડે ને એક રાતમાં જેટલા તોરણ બાંધવું એટલા ગામ તમારે મને ત્રાંબાના પત્રે લખી દેવા કે મંજૂર છે. આટલું કઈ અને હરપાલ દે પાછા ઘોડાહાણની માલમાં આવી ગયા. રાત પડી અને બાબરો ભૂત આવ્યો એટલે બાબરા ભૂતને કીધું કે એક રાત પૂરતો અશ્વ બની જા. ઘોડો બની ગયો સાહેબ. અને એમાં બાબરો ભૂત ઘોડો બને એમાં શું વાતની કમી હોય. પછી મારી આદ્ય શક્તિ આકાશમાંથી ઉતર્યા
રાજન એ ઘોડાની માથે પ્રાણ માંડીને હું મારા સિંહની માથે પ્રાણ માંડું. એક રાજની માંડમાં જો 2300 ગામનો ધણી બનાવું તો આદિયા રાયે રેવતને પલાણ્યો, શક્તિએ પલાણ્યો સિંહને, પણ 2300 ઝાલાવાડીના ગામના તોરણ બાંધ્યા, ઘડીએ ઉગાડ્યો દીને. 2300 ગામ આવી અને કરણ વાઘેલાના રજવાડામાં ત્રાંબાના પતરાનો ઘા કર્યો. 2300 ગામ. કરણ વાઘેલા ગાદી ઉપરથી ઉભા થઈ ગયા. હતું એ તો બધું હું હારી ગયો. હવે મજા છે. 2300 ગામડા આપી દીધા, પણ રક્ષાબંધન નો દિવસ આવ્યો ને પછી કરણ વાઘેલાના ઘરેથી જે મહારાણી હતા એને હરપાલને મકવાણાને ભાઈ કર્યો હતો. રક્ષાબંધન ના દિવસે રાખડી બાંધીને એટલે રાખડીમાં 500 ગામડા બેન ને પાસ આવી મારી આધ્યા શક્તિ છે.